તો વલસાડમાં માટી ખોદકામને લઈને વિવાદ સર્જાઈ ગયો છે। આ સંબંધમાં વલસાડ સોઇલ એન્ડ અર્થ મૂવર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે। ત્યારે એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી છે કે રોયલ્ટી સહિતના કાયદેસર નિયમોનું પાલન કર્યા બાદ પણ માટી ખોદકામના કામમાં વારંવાર સ્થાનિક સ્તરે વિવાદ ઊભો કરીને અડચણો ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે વલસાડમાં હાલમાં 6 થી 7 જગ્યાએ માટી ખોદકામની મંજૂરી મળ્યા બાદ પણ સ્થાનિક 2 થી 3 ગામના રહેવાસીઓ દ્વારા દખલગીરી થવાથી કામ અટકાવવામાં આવી રહ્યું છે। ત્યારે એસોસિએશનનો આક્ષેપ છે કે અમુક તત્વો દ્વારા ખોટી રીતે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારે તૈયાર કરેલા એક્સપ્રેસ હાઈવેના આ ડ્રીમ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે। હવે આજે અમે લોકો વલસાડ માટી એસોસિએશન જે અમારું છે એના વતી કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા, જેની અંદર અમારી એક નાની માંગ છે। અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં તળાવ ખોદવા જઈએ છીએ એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ। અરજીના આધારે ગ્રામસભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે। એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ, એપ્લિકેશન કરીએ છીએ। એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે, ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે। એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવાનું હોય તે એ લોકો બી જોઈ લે છે। એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે। કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે। હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે, જે અમારે ચલણ ભર્યા પછી પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટી